નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા અને તમારી સમક્ષ આજે ફરી હાજર થઈ ગયો છું. વિડીયો શરૂઆત કરતાં પહેલાં દેવાદિદેવનું મહાદેવનું નામ હર હર મહાદેવ. મિત્રો, આજનો વિષય પર તમે જો કદાચ થંબનેલ વાંચી લીધો હોય તો તમે જોઈ લીધું કે વ્યૂઝ કેમનું વધારવા. ભાઈ બધાનું આ જ છે, વ્યૂઝ કેમનું વધારવા, યુટ્યુબર કેમનું બની જાઉં, કેમનું લક પેલું કરી દઉં, ક્યારે હું કરોડપતિ બની જાઉં, ક્યારે મને દુનિયા ઓળખતી થાય ને ક્યારે મને લોકોનું ટોળું મને ઘેરી વળે, લોકો મારા ઓટોગ્રાફ લેવા આવે, લોકો મને પિક્ચરમાં લઈ લે, લોકો ઓહો કેટલા બધા સપના યાર. મારું પણ સપનું છે મિત્રો, પણ હું યાર કોશિશ ચાલુ છે આપણી. કંઈક ને કંઈક વહેલું મોડું તો થશે જ, પણ તમને અત્યારે જણાવી લઉં કે હું કેમ બેઠો છું. ત્યારે વ્યૂઝ નહીં આવતા, એના માટે વ્યૂઝ નહીં આવતા બધાને લાવી દઈશું યાર વ્યૂઝ. તો મિત્રો, અત્યારે ચાલી રહી છે મોનાલિસા કરીને છોકરી, એના વિશે થોડું કહેવું છે. અને હા, વ્યૂઝ નહીં આવતા એના વિશે એનો એક ટ્રેન્ડ છે, એટલું યાદ રાખજો. એનું જે એક પગથિયું છે એટલું યાદ રાખજો. જેના વ્યૂઝ નહીં આવતા, જેનો એક વિડીયો નથી પેલું થયો, એની વાત કરું છું ભાઈ. જેના વિડીયો નથી ઉપડતા, જેનો આપું છું કોઈ વ્યૂઝ જ નથી આવતા ને 1-2 આવે છે, એમનું કહું છું કે તમે યાર વિષય જેવો પસંદ કરો છો. તમે નહીં માનો, હું 2 દાડા પર મારી ઓફિસની નીચે જમવા બેઠેલો અને એક મારા ભાઈબંધ છે યુટ્યુબર, એમનો ફોન આવ્યો. એમનું નામ છે પ્રિતેશ કરીને નામ છે. કે સંજય, હા તારા વિડીયો તો સારા વ્યૂઝ છે અને મોનાલિસા વિશે તે તો બનાવ્યો છે મને કે વિડીયો. હા બનાવ્યો છે. કઈથી પણ કે સારા કન્ટેન્ટ ખોલ લાવો છે કે કઈથી મૂકું, યુટ્યુબમાંથી જ કન્ટેન્ટ ખોલ લાવો. તમે નહીં મોનો, ટ્રેન્ડિંગ વિડીયો તમે કોઈ બી સર્ચ કરો તો યુટ્યુબ તમને હાજર કરી દે કેટલા ટ્રેન્ડિંગ વિડીયો છે. તો શોર્ટવાળાની કહું છું, લોંગવાળાની કહું છું. જે ભાઈ ટ્રેન્ડમાં ચાલતું હોય ને, ત્યાં જો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનું ફૂલ ટ્રેન્ડમાં ચાલે, એમ મેં તમે જો આપણે પેલા લાલાભાઈ આ હેઠ કીર્તિના ઘેર દોડી આવ્યા છે, અમદાવાદ ગયા ને સુરત ગયા ને એમની આઈડી બંધ થઈ નવી આઈડી બનાવીને ચલો બધું ટ્રેન્ડમાં ચાલે. આ બધો વિષય પર તમે વિડીયો બનાવી શકો, બોલી શકો, સારું એવું બોલી શકો છો. તો ઘણો બધો લોંગ પણ વિડીયો બનાવી શકો છો. ખજૂરભાઈ છે, ભાઈ મેહુલભાઈ ઝાલાઈન મેં છે, વિષયની અંદર જેટલા પણ બધા છે એના વિશે કંઈક ને કંઈક તમે નવું વિડીયોની અંદર તમે બોલી શકો અને નવું કંઈક કરી શકો. તો મિત્રો મારો કહેવાનો અર્થ એ કે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય એને પકડો વ્યૂઝ માટે. કાલે 26મી જાન્યુઆરી વિશે બનાવો વિડીયો, એવું કંઈક કરો. નવા ટ્રેન્ડિંગ જે ચાલતું હોય એ પકડો. એમ એટલે તમે આડેધડ ઠોક બાય ઠોક કરશો નહીં, બરાબર છે. જે મૂવી પડ્યું હોય એના વિશે મૂવી વિશે પણ તમે બોલી શકો યાર. ફરી વિલોંગ વિડીયો બનાવો, વિલોંગ વિડીયોમાં એવું બનાવો કે કોઈ પણ નવી જગ્યાએ તળાવ નવું બન્યું હોય એ વધારે ફેમસ એને કરો. કોઈ ફેમસ જગ્યાએ એની વિડીયો લો, એનું કંઈક બોલો. તો એવું કંઈક નવું એમ કરો. આડેધડ વિડીયો નહીં બનાવવાના. જણા તમે જોયા છે મિત્રો, તમે નહીં માનો. વિલોગ વિડીયો બનાવતો હોય, વિલોગ વિડીયો મતલબ જેને કે બ્લોગ કહીએ, બ્લોગ વિડીયો મેં જયા. એક મારા ભાઈબંધ છે, એનું નામ નહીં કહેતો યાર. વિડીયો બનાવ, અમે આવી ગયા છીએ, અમે ખાઈશું, અમે બીજું, અમે એમ કરીશું ડીલો ઢસ જેમ 4 દાડા ખાધું ને એમ બોલે. અરે આ રીતે ના બોલાય ભાઈ. આમ ટાઈટ થઈને બોલ, થોડોક આમ કડક થઈને બોલ. આ તો વિડીયો બનાવવાના છે, આપણે મસ્તી થોડી કરવાની છે ભાઈ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો મિત્રો જતાં પહેલાં ઘરથી જ ચાલુ કરી દો, મુહૂર્ત ઘરેથી જ કરી દો. મિત્રો નમસ્કાર મિત્રો, હું છું અમને જે તમારું નામ હોય નામ બોલી દો. મિત્રો હું અમે થોડી જ વારમાં અમે નીકળી રહ્યા છો આ ગામમાં, અને અહીંયા આગળ એટલી મજાની વસ્તુ છે ને, ભલે તમે હોય કે ના હોય, પણ એટલું કે એટલી મસ્ત મજાની જોવાની વસ્તુ છે. ખેતરમાં જઈશું ને એટલી મોજ કરીશું આજે મિત્રો. તમે એટલું જોશો, તમે આગળની વસ્તુ તો જોયા લાયક જ છે યાર. બહુ મજા આવશે. આવો બોલો યાર, તે સાંભળનારને મજા આવી જોઈએ. તો આવો કંઈક વિડીયો કન્ટેન્ટ એ રીતનું પકડો. અત્યારે મોનાલિસા ટ્રેન્ડમાં ચાલે છે, મોનાલિસા વિશે એવું બોલો તો લોકોનો આમ મોનાલિસાની આંખો જોરદાર છે, એ આમ છે, એને ભાઈ સારા લીખાની ઓફર હાલી, એ કર્યું, પેલો હીરો કોક લેવા આવ્યો, એને પિક્ચરની મોટા ડાયરેક્ટર એને ખોવારે છે, ભલે ખોર થાય ના ખોરતા આપણે શું, પણ હવે છીપકે ગાલવાનું છે. તો આ વિષય પણ કોઈ બી ટ્રેન્ડમાં ચાલતા એના વિશે વિડીયો બનાવે. લોરેન્સ બિશ્નોઈ એવું ચાલે છે બસ ધડાધડ. તો લોરેન્સ બિશ્નોઈ વિશે તૂટી પડો. સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઈ ધમકી આલી નોમ ને ત્યાં ટ્રેન્ડમાં જે વિડીયો ટ્રેન્ડવાળો દેખાય ને પણ તૂટી પડે એમ કહું છું તમને. પણ તમે એવું કહો ભાઈ, તમે હેશટેગ પર વ્યવસ્થિત લગાવશો મિત્રો. હેશટેગ એવા લગાવવાના જે ટ્રેન્ડમાં હોય એમને. મોનાલિસા હેશટેગ, 26મી જાન્યુઆરી હેશટેગ, બરાબર, રિપબ્લિક ડે હેશટેગ, નરેન્દ્ર મોદી વિશે હેશટેગ. સંસદ ભવનમાં બોલવાના કાલે એટલા માટે.
સંસદ ભવનમાં કાલે નરેન્દ્ર મોદી ગરજી ઉઠશે, બોલશે મસ્ત મસ્ત મોટી મોટી દેશની વાતો. તો 26મી જાન્યુઆરી વિશે મિત્રો બનાવી શકો તમે વિડીયો, કે તમે કોઈ બી ટ્રેન્ડનું મતલબ. તો કાલે 26મી જાન્યુઆરી છે, હોમ તૂટી પડો 26મી જાન્યુઆરી વિશે બનાવી દો. મોનાલિસા અત્યારે ટ્રેન્ડમાં ચાલે એના વિશે બનાવી દો. તો કોઈ પણ ટ્રેન્ડ વસ્તુ ન બનાવે એમ મારે કેવું છે. જો ટ્રેન્ડિંગ વિડીયો એને કહેવાય. અત્યારે લગ્નની સિઝન, લગ્નમાં તૂટી પડો વિલોગ બનાવો. ભાઈ એનું પહેલાં ડીઝે રાખતો હોય પણ ડીઝેનો હાથ ના ઉતાર દેતા. જો ડીઝેનું ઉતાર્યું, નાચ ગાના ડીઝેનું મારા ડિસ્કો કરતાં કરતાં ઉતાર્યું, જો ડીઝેનું થોડું કંઈ આવી ગયું, પત્તા રગડી જશે, તમારે રીયુઝ કન્ટેન્ટ આવી જશે, ગેરંટી હંગાત કહી દઉં છું. તો મારું મોણો તો જે ટ્રેન્ડમાં તાર મોનાલિસા જ મને તો મને પરફેક્ટ લાગે છે. મોનાલિસાની આંખો છે, એના ભાઈની આંખો કેટલી ટ્રેન્ડમાં છે. જે છોકરી કદી એને વિચાર્યું પણ નહીં હોય એને અત્યારે યાર દુનિયા ઓળખતી થઈ ગઈ છે. અત્યારે યાર ખાલી આમ થોડી રુદ્રાક્ષની માળા એનો આમ વેચવા નીકળે તે તમે નહીં મોનો, એની ચોપ્પેર એટલી પબ્લિક બચારી માળા વેચવાની હતી યાર, એના બચારીને બહુ જ યાર. એટલે આ રીતે કોઈ ટ્રેન્ડિંગ વસ્તુ પકડો એમ. તો મારું કહેવાનો ભાવાર્થ આટલો કે ટ્રેન્ડમાં રહેવું. તમે ટ્રેન્ડમાં આવી જશો, કાલે ઉઠીને કાલે વિડીયો તમારો અપલોડ થઈ જશે, ગેરંટી હંગાતા. સંજય વાઘેલાને યાદ કરશો. તો અત્યારે તો મિત્રો આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એટલે કે બાય બાય, ટાટા, સી યુ. અને હા, કોઈ પણ વિડીયો પૂરો ભાઈ જોવો તો અંદર કમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખી દેજો. બસ આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એટલે કે બાય બાય, ટાટા, સી યુ.